હાલ ઘણા સમયથી દુષ્કર્મના ઘણા કિસ્સાઓ સામે આવતા હોય છે, ત્યારે વધુ એક દુષ્કર્મનો કિસ્સો અમરેલીમાં સામે આવ્યો છે। અમરેલીના મોટા આસરાણા ગામ નજીક આવેલા એક ખાનગી સ્કૂલના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનો મામલો જાણવા મળ્યો છે। મળતી માહિતી અનુસાર અમરેલીના રાજુલામાં ખાનગી શાળાના શિક્ષકે સગીરા સાથે દુષ્કર્મ કર્યા હોવાનું જાણવા મળી રહ્યું છે, ત્યારે સગીરા વિદ્યાર્થીની પર શિક્ષકે 2 વાર દુષ્કર્મ કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। દુષ્કર્મ આચર્યા બાદ શિક્ષક સામે ડુગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી, ત્યારે ફરિયાદ નોંધાયા બાદ ડુગર પોલીસ દ્વારા શિક્ષક સામે કવાયત હાથ ધરવામાં આવી છે। ડુગર પોલીસે ફરિયાદ નોંધાયાના ગણતરીના કલાકોમાં જ આરોપી શિક્ષક મોહિત જિંજાળાને ઝડપી પાડ્યો છે। શિક્ષકના સ્વાંગમાં શૈતાન બનેલા આરોપીની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે, ત્યારે થોડા દિવસો પહેલા જ સુરતમાં માત્ર 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યાની ઘટના સામે આવી હતી। ગઈકાલ રાત્રિના માંડણ ગામ આવેલું છે, જે ડુંગર પોલીસ સ્ટેશન હેઠળ આવે છે। તે ગામમાં એક સગીર વયની વિદ્યાર્થીની જે છે એમના કાકાને ત્યાં રહીને અભ્યાસ કરી રહી છે। એ જે સ્કૂલની અંદર ભણી રહી છે તે સ્કૂલના ટીચર જે છે મોહિતભાઈ જિંજાળા નામના શિક્ષકે રાત્રિના એમની ઘરે આવીને જે સગીર વયની દીકરી જ્યાં રહે છે રહેણાંક મકાનની અંદર આવી અને જબરજસ્તીથી છાવેરે સગીર વયની દીકરી સાથે 2 વખત દુષ્કર્મ કરતા આ ગુનાની ફરિયાદ દાખલ થતાં તુરંત જ, કારણ કે વિદ્યાર્થીની સાથે આવું દુષ્કર્મનો કેસ બનવા પામેલ હોવાથી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબના સીધા સુપરવિઝન નીચે ટીમો બનાવેલી અને મારા સુપરવિઝન નીચે કુલ 3 ટીમો કાર્યરત હતી। એ દરમિયાનમાં આ જે મોહિત જિંજાળા છે એમને અટક કરવામાં આવેલો છે અને પોતે એ સ્કૂલની અંદર બાયોલોજીના ટીચર તરીકે ફરજ બજાવે છે અને એ જ સ્કૂલની વિદ્યાર્થીની સાથે એક દુષ્કર્મ અને ની ઘટના બનેલ છે અને એમને અટક કરવામાં આવેલો છે। આ ગુનાની તપાસ રાજુલા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર પલાસ ચલાવી રહ્યા છે અને શું ઈરાદો હતો અને એમના ઘરે, કારણ કે સ્કૂલની અંદર જ આ શિક્ષક રહે છે અને ત્યાંથી આ વિદ્યાર્થીની જે છે આશરે 10 થી 12 કિલોમીટરનું અંતર છે ગામ વચ્ચે, રાત્રિના એ ત્યાં આવેલો છે। અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સંડોવાયેલા છે કે કેમ અને કોઈએ મદદગારી કરેલ છે કે કેમ તે અંગેની ઘનિષ્ઠ તપાસ મારા સુપરવિઝન નીચે રાજુલા CPI પલાસ। રિપોર્ટર બાબુભાઈ વાઢેણ, જનાદેશ ન્યૂઝ, જાફરાબાદ।